હવે શેરની પ્રમાણસર ફાળવણી વાળો દાખલો કહેવાય. કયો દાખલો કહેવાય? શેરની. શીતલ ઇલેક્ટ્રોનિક લિમિટેડે 1,20,000 ઇક્વિટી શેર શેરથી 10 ના ભાવે જાહેર જનતામાં બહાર પાડ્યા. તો આપણે અહીંયા સાઈડમાં લખીએ બહાર પાડેલ શેર. બહાર પાડેલ શેર. બહાર પાડેલ શેર કેટલા છે? 1,20,000. કંપનીએ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. અરજી વખતે કેટલા મંગાયા એ અહીંયા લખી દઈએ આપણે. અરજી વખતે 3 રૂપિયા. મંજૂરી વખતે બી કેટલા કીધા છે દાખલામાં? મંજૂરી વખતે 3 અને આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા? 4 રૂપિયા. ચલો આગળ શું છે? જાહેર જનતા પાસેથી કુલ 1,80,000 શેર અરજીઓ મળી. અરજીઓ કેટલી મળી? અરજીઓ 1,80,000. અરજીઓ કેટલી મળી? 1,00,000. એનો મતલબ કેટલી વધારાની અરજીઓ મળી? 60,000 ની અરજીઓ શું મળી? વધારે મળી. 60,000 ની અરજીઓ શું મળી? ઓકે. હવે આપણે અત્યાર સુધી જે દાખલા ગણતા હતા એ દાખલાની અંદર 60,000 અરજીઓ બીજા નંબરની આમનોંધમાં આપણે શું કરી દેતા હતા? પરત કરી દેતા હતા. હે ને? તે બેંક ખાતે જમા કરીને. હે ને? પણ આ દાખલાની અંદર 60,000 આપણે પરત કરવાના નથી. જે અંતર્ગત કંપનીએ નીચે પ્રમાણે શેરની ફાળવણી કરી હતી. 48,000 શેર અરજદારોને પૂરેપૂરા શેર મંજૂર કર્યા. એમાં એકે પાછું આપ્યું. 36,000 શેર અરજદારોને એક પણ શેર મંજૂર કર્યો. 36,000 અરજદારો જેમને 36,000 ની અરજીઓ કરેલી છે એમને એક પણ શેર આપ્યો. એનો મતલબ આપણે જે વધારાની અરજીઓ 60,000 મળી, 60,000 માંથી પરત કેટલી કરી રહી છે કંપની? 36,000 શું કરી રહી છે કંપની? પરત કરી રહી છે. 36,000 ને એક પણ શેર આપતી નથી. અને 96,000 શેર અરજદારોને કેટલા શેર આપ્યા? 72,000. લીધા 96,000 ના પૈસા. લીધા કેટલા રૂપિયાના? 96,000 ના. પણ આપ્યા કેટલા શેર? 72,000. તો જેટલા શેર ઉપર વધારે પૈસા રાખ્યા હશે ને એને મજૂરી આપી દેશે ક્યારે? મંજૂરી વખતે. કેટલા વધારે રાખ્યા જોઈ લો. 24,000 આવે. ઓકે. બીજી રીતે જુઓ કેટલા શેર હતા? 60,000 વધારાના હતા. એમાંથી પરત કેટલા રહ્યા? તો બાકી વધ્યા કેટલા? 24,000. 24,000 એ ક્યાં ટ્રાન્સફર થશે? મંજૂરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હે ને? અહીંયા 60,000 પરત નથી કરતા. કેટલા પરત કરે છે? 36,000. અને 36,000 ને બેંક ખાતે જમા કરવાનું અને 24,000 ના પૈસા મંજૂરી વખતે ટ્રાન્સફર કરી દેવાના. બધી રકમ સમયસર મળી ગઈ હતી. ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો. તો અરજીઓ કેટલી મળી છે? 1,80,000. અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા છે? 3. એટલે 1,80,000 ગુણ્યા કેટલા થશે? 3. એટલે 5,40,000 પહેલા નંબરની આમનોંધમાં આવશે. એટલે શું લખવામાં આવશે અહીંયા? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે? અરજી ખાતે. કોના ખાતે? ઓકે. કેટલા શેર છે? 1,00,000 ને ગુણ્યા એક શેર ઉપર કેટલા રૂપિયા મંગાયા? 3. 1,80,000 ગુણ્યા 3 કરો એટલે કેટલો જવાબ આવે? અહીંયા બી કેટલી રકમ આવશે? 5,00,000 ને. ચલો પહેલા નંબરની આમનોંધમાં કોઈને કઈ ડાઉટ ખરી? બીજા નંબરની આમનોંધમાં દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો. અહીંયા બીજા નંબરની આમનોંધમાં આપણે જે જમા કર્યું શું કરી દેવાનું? ઉધાર. તો શું લખીશું અહીંયા? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે કોના ખાતે? ઇક્વિટી શેર મૂડી ખાતે. અને વધારાના શેર જે મળ્યા તે કોના ખાતે લખીશું આપણે? પરત કરવાના તે. હવે આની અંદર જે વધારાના શેર આપણને મળ્યા એ પૂરેપૂરા આપણે પરત કરતા નથી. એની અંદરથી થોડા ઘણા પરત કરીએ છીએ. થોડા ઘણા કંપની પાસે રાખે છે. તો થોડા ઘણા કંપની જે પાસે રાખે એનું શું કરશે કે એ પૈસા કંપની ક્યાં ટ્રાન્સફર કરી દેશે? એકના પછીના હપ્તામાં. તો અરજી પછી કયો હપ્તો આવે? મંજૂરી. તો તે કોના ખાતે લખવામાં આવશે અહીંયા? ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઇક્વિટી શેર કોના ખાતે? ચલો આટલી કમ્પ્લીટ ખબર પડી. તો અહીંયા હવે જમા કેટલા કરેલા? 5,40,000. તો ઉધાર બી કેટલા કરવાના? 5,00,000 ને. ઓકે. મૂડી ખાતે હંમેશા કઈ રકમ આવે? બહાર પાડેલ શેર સાથે ગુણાકાર થાય. મૂડી વાળી કઈ રકમ આવે? બહાર પાડેલ.
બહાર પડેલ કેટલા શેર છે 1 લાખ ને ગુણ્યા કેટલા કરવાના 3 1,20,000 ગુણ્યા 3 કરો એટલે કેટલા રૂપિયા આવે 3,60,000 રૂપિયા ઓકે ઇક્વિટી શેર પછી બેંક ખાતે કેટલા પરત કેટલા કરી રહ્યા છીએ આપણે ને અરજી વખતે કેટલા લીધેલા છે 3 36,000 ગુણ્યા 3 એટલે કેટલા 1,08,000 રૂપિયા હવે કંપનીએ મંજૂરી વખતે કેટલા ટ્રાન્સફર કર્યા 24,000 વધારે શેર રાખ્યા ને 60,000 માંથી 36,000 પરત કર્યા 24,000 વધારે રાખ્યા એટલે 24,000 ગુણ્યા કેટલા 3 એટલે મંજૂરીમાં કેટલા ટ્રાન્સફર થશે 72,000 રૂપિયા મંજૂરીમાં કેટલા ટ્રાન્સફર કરવામાં આવશે 72,000 રૂપીસ ક્લિયર હેવ યુ એની ટાઈપ ઓફ ડાઉટ શ્યોર ચલો હવે કોનો વારો આવશે મંજૂરીનો તો મંજૂરી નિયમનું શું થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર કોના ખાતે મૂડી ખાતે ચલો તો મંજૂરીમાં કેટલા શેર છે મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાયા 3 બહાર પડેલ શેર કેટલા 1,20,000 ગુણ્યા 3 એટલે કુલ કેટલા મંગાયા 3,60,000 રૂપિયા 3,60,000 ઉધાર 3,60,000 જમા હવે આના પૈસા મળે એટલે કંપની શું લખશે બેંક ખાતે ઉધાર શું લખશે કંપની બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર કોના ખાતે મંજૂરી ખાતે અહીંયા મંજૂરી ખાતે જમા કેટલા કરવામાં આવે જો ત્રીજા નંબરની આમનોંધમાં જે મંજૂરી ખાતે આપણે ઉધાર કર્યા છે ને એટલા જ અહીંયા ઉધાર કેટલા કર્યા છે 3,60,000 મંજૂરી ખાતે ઉધાર કેટલા કરેલા છે 3 લાખ ને તો અહીંયા ચોથા નંબરની આમનોંધમાં ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા પણ કેટલા થાય તો અહીંયા 3,60,000 નહીં થાય કેમ 3,60,000 માંથી જુઓ આપણે ઓલરેડી મંજૂરી ખાતે 72,000 રૂપિયા જમા થઈ ગયા છે 3,60,000 માંથી 72,000 રૂપિયા પ્રથમ હપ્તામાં જમા થઈ ગયા છે એટલે 3,60,000 મંજૂરી વખતે પૈસા મળવાના હતા એ 3,60,000 માંથી 72,000 એડવાન્સમાં કંપનીએ મંજૂરી વખતે અરજી વખતે રાખી દીધેલા છે તો એટલા પૈસા હવે શું મળશે ઓછા મળશે તો 3,60,000 માંથી 72,000 બાદ કરો તો કંપનીમાં જમા કેટલા થશે મંજૂરીમાં 2,88 અને અહીંયા બેંક ખાતે ઉધાર બી કેટલા આવશે 2,88,000 રૂપિયા ચલો આની અંદર કોઈને કઈ ડાઉટ 2,88,000 કેવી રીતે આયા કેમ કે અરજી વખતે કેટલા રૂપિયા કંપનીએ વધારે રાખ્યા હતા એટલે હવે કંપનીને 72,000 એટલા ચોથી નંબરની આમનોંધમાં શું મળ્યા ઓછા મળ્યા કમ્પ્લીટ ખબર પડી કે ન પડી ચલો પાંચમા નંબરની આમનોંધ કયા નંબરની આમનોંધ ઓકે પાંચમા નંબરની આમનોંધમાં આખરી હપ્તો છે તો શું લખીશું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે મૂડી ખાતે તો ઇક્વિટી શેર આખરી હપ્તામાં કેટલા મંગાયા જોઈ શકો છો ઇક્વિટી શેર આખરી હપ્તામાં 4 રૂપિયા બહાર પડેલ શેર કેટલા છે 1,20,000 1,20,000 ગુણ્યા 4 કરો એટલે કેટલો જવાબ આવે 4,80,000 ઉધાર અને 4,80,000 રૂપિયા જમા કરવામાં આવશે છઠ્ઠા નંબરની આમનોંધ આખરી હપ્તાના પૈસા મળે એટલે શું લખવામાં આવે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઇક્વિટી શેર કોના ખાતે આખરી હપ્તા ખાતે કેટલા રૂપિયા આમાં તો કોઈ વધારે ઓછા મળતા નથી જે છે એના એ 4,80,000 ને 4,80,000 હવે જુઓ 99.99% તમારી પરીક્ષામાં આ દાખલાઓ પૂછાતા નથી પરંતુ જો પૂછાઈ જાય તો આ દાખલો ઈઝી કહેવાય આ દાખલો કેવો કહેવાય ઈઝી ફક્ત 6 આમનોંધ કરવાની છે હે ને અને જ્યારે પ્રમાણસર ફાળવણી વાળો દાખલો હોય ને ત્યારે પ્રીમિયમ ના હોય એટલે હોય ખરી પણ આપણા અભ્યાસક્રમમાં નથી પ્રીમિયમ ના હોય શેર હપ્તાની બાકી ના હોય એટલે શેર જપ્ત કરવાનું ના હોય એટલે સીધું દાખલા જ ગણતરી કરવાની હોય એકદમ ઈઝી અને આના રોકડા કેટલા ગુણ મળી જાય 8 ગુણ મળી જાય કેટલા ગુણ ચલો તો આ દાખલામાં કમ્પ્લીટ ખબર પડી કે આની અંદર કોઈને કઈ ડાઉટ કન્ફ્યુઝન શંકા દુવિધા તકલીફ પ્રોબ્લેમ કઈ છે ચલો તો આગળ જઈએ આપણે નેક્સ્ટ દાખલા ઉપર
ભરૂચની ગુજરાત ફર્ટિલાઇઝર લિમિટેડ કંપનીએ 4,50,000 શેર શેર દીઠ 10 લેખે બહાર પાડ્યા. તો અહીંયા બહાર પાડેલ શેર કેટલા છે? બહાર પાડેલ શેર કેટલા છે? 4,50,000 4,50,000. જેમાં અરજી વખતે કેટલા મંગાવવામાં આવ્યા? અરજી વખતે 3 રૂપિયા. મંજૂરી વખતે કેટલા મંગાયા? મંજૂરી વખતે 3 રૂપિયા. પ્રથમ હપ્તા વખતે કેટલા મંગાયા? ચલો, પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા. અને આખરી હપ્તામાં કેટલા મંગાયા? આખરી હપ્તામાં 2 રૂપિયા. એટલે કુલ કેટલા? 10 થઈ ગયા. ઓકે. જાહેર જનતામાંથી 6,20,000 શેરની અરજીઓ મળી હતી. અરજીઓ કેટલી મળી? અરજીઓ 6,20,000. બહાર પાડેલ શેર કેટલા હતા? 4,50,000. કેટલા હતા? 4 લાખ. ઓકે. કેટલી વધારાની અરજીઓ મળી? તો 6,20,000 માંથી 4,50,000 બાદ કરો એટલે 1,70,000. કેટલી વધારાની અરજીઓ મળી? 1,70,000. હવે કંપનીએ શું કર્યું? 5,40,000 શેરના અરજદારોને પ્રમાણસર ફાળવણીથી 4,50,000 શેર મંજૂર કરવામાં આવ્યા. આપણે બહાર પડેલ શેર કેટલા હતા? 4,50,000. પણ કંપનીએ રાખ્યા કેટલા? 5,40,000. એટલે 4,50,000 બહાર પડેલા હતા. કંપનીએ પ્રમાણસર ફાળવણી કેટલી કરી? 5 લાખ ને. તો જેટલું બહાર પાડેલા હતા એના કરતા કેટલા વધારે રાખ્યા? 90,000. તો 1,70,000 જે પરત કરવાના હતા એની અંદરથી 90,000 કંપનીએ પોતાની પાસે રાખ્યા. તો આના પૈસા ક્યાં ટ્રાન્સફર થશે? અરજીથી મંજૂરીમાં ટ્રાન્સફર થશે. તો 1,70,000 માંથી 90,000 રૂપિયા વધારે રાખ્યા. 90,000 છે તો કંપનીએ પરત કેટલા કર્યા હશે? 80,000. એ ક્યારે પરત કરવામાં આવશે? બીજા નંબરની આમ નોંધમાં કોના ખાતે લખવામાં આવશે? બેંક ખાતે લખવામાં આવશે. ઓકે. બાકીના અરજદારોને તેમની અરજી પર ભરેલ રકમ કંપનીએ પરત કરી. મહેશ કે જેના 1,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. શું શેર હોલ્ડરનું નામ છે? મહેશ. મહેશ જોડે કેટલા શેર છે? તેણે આખરી હપ્તાની રકમ નહીં ભરતા તેના શેર શું કરવામાં આવ્યા? એનો મતલબ અરજીના પૈસા ભરી દીધા, મંજૂરીના ભરી દીધા, પ્રથમ હપ્તાના ભરી દીધા, આખરી હપ્તાના ભર્યા અને તેના બધા જ શેર અને જપ્ત થયા. અહીંયા એના બધા જ શેર શેર દીઠ 5 રૂપિયા લેખે ફરીથી શું કરવામાં આવ્યા? બહાર પાડ્યા. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આમનોંધ પસાર કરો. અરજીની 2 આમનોંધ, મંજૂરીની 2 આમનોંધ, પ્રથમ હપ્તાની 2 આમનોંધ, આખરી હપ્તાની 2 આમનોંધ. કેટલી થઈ? 8 આમનોંધ. એક આમનોંધ થશે શેર જપ્ત કરવાની એટલે 9. એક આમનોંધ થશે ફરીથી બહાર પાડવાની એટલે 10. અને એક આમનોંધ થશે મૂડી અનામતમાં ટ્રાન્સફર કરવાની. એટલે આ દાખલાની અંદર કુલ કેટલી આમનોંધ થશે? 11 આમનોંધ થશે. કેટલી આમનોંધ? 11 આમનોંધ માંથી સૌથી પહેલી 2 આમનોંધ કોની થશે? અરજીની. તો અરજીની આમનોંધમાં આપણે પહેલી આમનોંધ લખીએ બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે કોના ખાતે? ઇક્વિટી શેર અરજી ખાતે. કોના ખાતે? ઇક્વિટી શેર અરજી ખાતે. ચલો, તો અરજીમાં કેટલા શેર મળેલા છે? અરજી કેટલી અરજીઓ મળેલી છે? 6,20,000. એક શેર ઉપર અરજીના કેટલા મંગાયા? 3. 6,20,000 ગુણ્યા 3 કરો 18,60,000. 18,60,000 ઉધાર અને 18,60,000 શું કરવામાં આવશે? જમા. બીજા નંબરની આમનો જે જમા કર્યું તે શું કરી દો? ઉધાર કરી દો. તો અહીંયા લખીશું આપણે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. કેટલા રૂપિયા લખવામાં આવશે? 18,60,000 રૂપિયા. કેટલા રૂપિયા લખવામાં આવશે? 18,60,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. મૂડી ખાતામાં કઈ રકમ જાય? બહાર પાડેલ શેર સાથે ગુણાકાર થાય. તો બહાર પાડેલ શેર કેટલા છે? 4 લાખ ગુણ્યા 3 કેટલા થાય? 13,50,000. 13,50,000. હવે આની અંદરથી જે વધારાના શેર મળ્યા એ અમુક શેર પરત કરવાના છે. જે પરત કરવાના એ કોના ખાતે જમા કરીશું આપણે? બેંક ખાતે. અને અમુક પૈસા ક્યાં ટ્રાન્સફર કરવાના? મંજૂરીમાં. તો એ કોના ખાતે લખીશું? ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઇક્વિટી શેર કોના ખાતે? મંજૂરી ખાતે. ચલો, તો હવે દાખલાની અંદર પરત કેટલા કરવાના છે?
80,000 ગુણ્યા 3 એટલે કેટલા થશે 2,40,000. હવે મંજૂરીમાં કેટલા ટ્રાન્સફર કરવાના કીધા છે 90,000. 90,000 ગુણ્યા 3 એટલે કેટલા થશે 2,70,000 રૂપિયા. ચલો શરૂઆતની બે આમનોંધમાં કોઈને કઈ ડાઉટ, કોઈને કઈ કન્ફ્યુઝન? ચલો હવે મંજૂરીનો વારો આવ્યો. મંજૂરીની આમનોંધ શું થશે અહીંયા? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચલો મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાયા, કેટલા શેર મંગાયા જોઈ લો. એક શેરના 3 રૂપિયા, બહાર પડેલ શેર કેટલા છે 4,50,000. 4,50,000 ગુણ્યા 3 કરો કેટલા રૂપિયા આવે 13,50,000 ઉધાર કરવામાં આવશે અને 13,50,000 શું કરવામાં આવશે જમા કરવામાં આવશે. હવે આના પૈસા મળે, આના પૈસા મળે એટલે કોના ખાતે ઉધાર લખવામાં આવે અહીંયા બેંક ખાતે ઉધાર. મંજૂરીમાં તો પૂરેપૂરા પૈસા મળી જાય એટલે મળવાને બાકી હપ્તા નહીં આવે અને તે ઇક્વિટી શેર કોના ખાતે મંજૂરી ખાતે. હવે મંજૂરી ખાતે અહીંયા જમા કેટલા કરવાના એમ તો જેટલા ત્રીજા નંબરની આમનોંધમાં ઉધાર કર્યા છે કેટલા ઉધાર કરેલા છે 13,00,000 ને 13,50,000 માંથી જો બીજા નંબરની આમનોંધમાં આપણે મંજૂરી ખાતે ઓલરેડી 2,70,000 જમા કરી દીધા તો 13,50,000 માંથી 2,70,000 એ શું કર દો બાદ કર દો. કેટલી રકમ વધે છે 1,00,000 ના વધે બેટા 10,80,000 રૂપિયા વધે. કેટલા રૂપિયા 10,80,000. ચલો કમ્પ્લીટ ખબર પડી આની અંદર હે ને? કેમ કે જુઓ કંપનીએ 90,000 શેર અરજી વખતે વધારે રાખ્યા હતા એ તો 90,000 શેરના ઓલરેડી 2,70,000 પહેલા મળી ગયેલા છે તો એટલા પૈસા મંજૂરીમાં શું મળશે ઓછા મળશે. હવે વારો કોનો આવ્યો પ્રથમ હપ્તાનો. કોનો? તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર. અહીંયા લખીશું ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે ઇક્વિટી શેર કોના ખાતે મૂડી ખાતે. ચલો તો આપણે પ્રથમ હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા એ જોઈ લો. તો પ્રથમ હપ્તાની અંદર 2 રૂપિયા 4,50,000 ગુણ્યા 2 એટલે કેટલા રૂપિયા મંગાયા 9,00,000 રૂપિયા. પ્રથમ હપ્તામાં પૂરેપૂરા પૈસા મળી જાય છે. જે શેર હોલ્ડર એક ખાલી આખરી હપ્તો જ નથી ભરતો. જુઓ પ્રથમ હપ્તાના પૈસા એ ભરી દે છે ખાલી આખરી હપ્તો જ નથી ભરતો તો પ્રથમ હપ્તાના પૂરેપૂરા પૈસા મળી જાય તો છઠ્ઠા નંબરની આમનો શું થશે અહીંયા બેંક ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા તો નહીં આવે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે પ્રથમ હપ્તા ખાતે. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. કેટલા રૂપિયા મંગાયા આપણે પ્રથમ હપ્તામાં 9,00,000 તો બેંકમાં આવી અહીંયા ઉધાર કેટલા થશે 9,00,000 રૂપિયા અને અહીંયા જમા બી કેટલા કરવામાં આવશે 9,00,000 રૂપિયા. હવે કોનો વારો આવ્યો આખરી હપ્તાનો. તો 7મા નંબરની આમનોંધ આખરી હપ્તાની. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે કોના ખાતે ઇક્વિટી શેર મૂડી. ચલો હવે આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા છે એ જોઈ લો 2 રૂપિયા 4,50,000 ગુણ્યા 2 9,00,000 રૂપિયા 9,00,000 રૂપિયા. હવે આખરી હપ્તામાં એક શેર હોલ્ડર પૈસા નથી ભરતો તો પહેલા તો બેંક ખાતે ઉધાર થશે અને નથી ભરતો એ કોના ખાતે થશે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર કોના ખાતે આખરી હપ્તા ખાતે. ચલો આખરી હપ્તામાં જમા કેટલા કરવાના આપણે 9,00,000 રૂપિયા. કેટલા રૂપિયા ઓકે આ 9,00,000 ની અંદરથી જે શેર હોલ્ડર પૈસા નથી ભરતા એની જોડે કેટલા શેર છે 1,000 ગુણ્યા કેટલા રૂપિયા 2 એનો મતલબ આખરી હપ્તામાં 2,000 રૂપિયા ઓછા મળે છે તો મળશે કેટલા 9,00,000 માંથી 2,000 બાદ કરો તો 8,98,000 8,98,000 રૂપિયા 8,90,000. 9મા નંબરની આમનોંધ. હવે આ શેર જે આખરી હપ્તાના પૈસા જેણે નથી ભર્યા એના શેર શું કરવાના છે જપ્ત કરવાના છે અને જપ્ત કરતી વખતે કયું ખાતું ઉધાર થાય ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર જપ્ત કરવામાં આવશે 1,000 એની મૂડી કેટલા રૂપિયા છે 10 1,000 ગુણ્યા 10 કરો કેટલા રૂપિયા આવે
કેમ શેર જપ્ત કરવામાં આવે? એ પૈસા ભરતો નથી. કયા પૈસા નથી ભરતો? તો કે આખરી હપ્તાના. આખરી હપ્તાના મળવાના બાકી હપ્તા ખાતે આપણે કેટલા ઉધાર કર્યા? 2000. તો અહીંયા શું કરી દેવાના? તે જમા કરી દેવાના. તે ઇક્વિટી સોરી તે મળવાના બાકી હપ્તા ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે કેટલા રૂપિયા? 2000. 10,000 માંથી 2000 નથી મળતા, તો જે મળી ગયા હશે તે કોના ખાતે લખવાના? શેર જપ્તી ખાતે. 10,000 માંથી 2000 જાય એટલે કંપનીને ફાયદો કેટલો થયો? 8,000. આ કંપની પાછા 8,000 કઈ આપશે નહીં. હવે કંપની આ શેર જે જપ્ત કર્યા એ કંપની જોડે રાખશે, બીજા કોઈને વેચશે? વેચશે એટલે કંપની શું લખવામાં આવશે? અહીંયા પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર. હવે જોઈ લો, આ જે શેર ફરીથી બહાર પડ્યા એ કેટલા રૂપિયામાં બહાર પડ્યા? 5 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? તો 1,000 ગુણ્યા 5 એટલે કેટલા રૂપિયા? આમ તો શેર 10 રૂપિયાનો હતો, 5 રૂપિયા લેકે ફરીથી બહાર પાડ્યો એટલે કંપનીને 5 રૂપિયા વટાવ કહેવાય, નુકસાન કહેવાય. નુકસાન જે છે કોના ખાતે ઉધાર કરીશું? અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 1,000 ગુણ્યા 5 એટલે કેટલા થશે? અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. 5 ને 5 કેટલા રૂપિયા? 10,000 રૂપીસ. ચલો હવે કોનો વારો આવશે? હવે વારો આવશે જે નફો થયો એ મૂડી અનામતમાં ટ્રાન્સફર કરવા. તો જ્યારે શેર જપ્ત કર્યા એટલે કેટલો નફો થયો હતો? સામે નુકસાન કેટલું છે? 8,000 માંથી 5,000 બાદ કરો કેટલા વધે? તો શેર જપ્તી ખાતે ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર તે કોના ખાતે? મૂડી અનામત ખાતે. તે મૂડી અનામત ખાતે. 8,000 માંથી 5,000 બાદ કરું એટલે કેટલા વધે? 3,000 રૂપિયા. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈ આની અંદર ડાઉટ? ઈઝી છે કે હાર્ડ છે? રોકડા 8 ગુણ આના તમે મેળવી શકો છો.